જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બુટલેગર દિલીપ ઉર્ફે દિલ્લો ભાણકુભાઈ શેખવા સ્વિફ્ટ કારમાં જૂનાગઢ તરફથી દેશી દારૂનો જથ્થો લઈને નવાગઢ તરફ આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે નવાગઢ નજીક ઇમ્પિરિયલ અપાર્ટમેન્ટ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી। બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે વાહન ન રોકી થોડે દૂર જઈ કાર મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાએ પીછો કરીને આરોપીને પકડી પાડતા દિલીપ શેખવાએ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો। બચાવ દરમિયાન છરી નિલેશભાઈના જમણા હાથમાં વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। દરમિયાન ભાગી છૂટવાની કોશિશમાં આરોપી રોડના ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાતા તે પણ ઈજાગ્રસ્ત થયો હતો। ત્યારબાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી અને આરોપી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે। એને બાતમી મળી કે જૂનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે। આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા। થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જૂનાગઢ બાજુથી આવી और रोड पर बने साइड में पुलिस द्वारा ब्लॉक करवामां आव्यो। आ ब्लॉक थी छटकारो करवानो आ प्रयास कर्यो। हाईवे पर रोंग साइड पण आ बूटलेगरे गाड़ी चलाई, पछी एक जगह गाड़ी ऊभी करीने त्यांथी भागवानो प्रयास कर्यो। आमां निलेश मकवाणा अने बीजा जो साथमां पुलिसना माणसो हता एनी पाछळ दौड्या, त्यारे एने पकड्यो तो आ जो आरोपी छे आ छरीथी आ निलेश मकवाणा उपर हमलो कर्यो, जेमां एना हाथ उपर ईजा आई छे। पछी आने काबूमां करवामां आव्यो। छूटकारीने पछी भाग्यो तो बेरीगेट अने डिवाइडरथी અથડી ગયો। એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે। એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં, પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે।